સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે। બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ માવઠું થવાની શક્યતાઓ વર્તાઈ છે। ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા અને મહેસાણામાં પણ માવઠાની આગાહી કરાઈ છે। સાબરકાંઠા પંચમહાલમાં પણ કમોસમી વરસાદ પડશે। ગુજરાતમાં 10 mm વરસાદ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાનમાં ભારે પલટા આવી રહ્યા છે। તારીખ 25, 26, 27 ડિસેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ ભૂમધ્ય સાગર મેરીડિયન સીમાથી આવી રહ્યો છે। આના લીધે દેશના ઉત્તર પૂર્વથી ભાગો, પર્વતીય પ્રદેશો, રાજસ્થાનના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 1 ઇંચ કે તેથી 2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે। જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પર અસર થઈ શકે છે।